તો જય માતાજી મિત્રો, તો આવી ગયા છીએ ભાવનગર, કારણ કે જવાનું છે રાજપરા। તો ચાલો તમને માતાજીના દર્શન કરાવું। તો વાટે ઊભા છીએ રક્ષા આવે તો જઈએ રાજપરા માતાજીના દર્શન કરવા। તો મિત્રો રક્ષા મળી ગઈ છે, જોઈ શકો છો। તો રસ્તાનો આનંદ માણતા જઈએ છીએ રાજપરા। તો બન્યા રહો મારી સાથે વ્લોગમાં। જોઈ શકો છો રસ્તો કેવો મસ્ત છે। તો આ આવી ગયા છીએ રાજપરા ગામ। તો અહીંયાથી માતાજીનું મંદિર થાય છે 1 કિલોમીટર। તો ચાલો બન્યા રહો મારી સાથે વ્લોગમાં। તો ચાલતા આવી ગયા છીએ રાજપરા મંદિરે। તો જોઈ શકો છો માતાજીનું નામનું બોર્ડ આવી ગયું છે, શ્રી ખોડિયાર મંદિર। તો ચાલો, તો આવી ગયા છીએ રાજપરા માતાજીના મંદિરના ગેટ તરફ। તો જોઈ શકો છો આજુબાજુ બધી દુકાનો છે। તો બન્યા રહો, જોઈ શકો છો આ માતાજીનું મંદિરનું ગેટ છે। તો ચાલો અંદર જઈએ। જોઈ શકો છો અહીંયા નાના છોકરાઓના રમકડા અને ઘણી બધી પ્રસાદની દુકાનો છે। તો ચાલો આપણે મંદિર તરફ। તો આવી ગયા છીએ મંદિરમાં। જોઈ શકો છો આવું કાંક મંદિર છે। મંદિરની અંદર કેમેરા અલાઉડ નથી। તો તમને બહારથી દર્શન કરાવો। જોઈ શકો છો અહીંયાથી દર્શન કરી શકો છો। જોઈ શકો છો માતાજીનું મૂર્તિ। તો ચાલો હવે હું તમને રોપવે દેખાડું, જે અત્યારે હાલમાં બંધ છે। જ્યારે ચૈત્ર નવરાત્રિ હોય કે માતાજીની પૂનમ હોય, જ્યારે મેળો ભરાય ત્યારે આ રોપવે ચાલુ કરવામાં આવે છે। તો જોઈ શકો છો ઉપરથી નજારો કેવો મસ્ત લાગે છે। અને દર્શન થઈ ગયા માતાજીના ત્રિશૂળના। જોઈ શકો છો અહીંયા તમને જમવાની અને રહેવાની સગવડ મળી જાય છે। તો ચાલો જોઈ શકો છો આવું કંઈક છે ગાર્ડન અહીંયાનું, જોઈ શકો છો। તો મિત્રો અહીંયા બધે શ્રીફળ ચડાવે છે, જોઈ શકો છો માતાજીને। તો જય ખોડિયારમાં કોમેન્ટમાં લખતા રહેજો બધા મિત્રો। અને જોઈ શકો છો આ છે તાતણિયા ધરો। ઘણા તાતણિયા ધરાવાળા ખોડિયારમાં પણ કહેવાય છે। અને ઉપર જઈ રહ્યા છીએ જ્યાં સાતેય બહેનોના બેસણા છે। તો ચાલો ઉપર, ત્યાં પણ કેમેરો અલાઉડ નથી, પણ તમને બહારથી થોડાક દર્શન કરાવી દીધા। જોઈ શકો છો હવે જઈએ છીએ પાછા। તો જય ખોડિયારમાં લખતા જઈજો। જય માતાજી।